સેમિકન્ડક્ટર જેને આપણે ઓળખી શકીએ સિલિકોન છે, જર્મેનિયમ છે, ગેડોલિનિયમ છે, આવા બધા જુદા જુદા તત્વો છે. આવા અર્ધવાહક પદાર્થોની વાહકતાની માત્રામાં વધારો કેવી રીતે કરી શકાય? હાઉ કેન વી ઇન્ક્રીઝ ધ કન્ડક્ટિવિટી ઓફ સ્પેસિફિક સેમિકન્ડક્ટર્સ? આપણે અર્ધવાહકોની વાહકતાના મૂલ્યમાં વધારો કરવો છે. કેમ? તો કે અર્ધવાહકો એ પોતે વાહકતાનું મૂલ્ય વાહકોની સાપેક્ષમાં ઓછું ધરાવે છે. That means the conductivity of semiconductors are less than the conductivity of conductors. તો પછી how can we increase the conductivity of semiconductor? તો એના માટે એક શબ્દ છે જેનું નામ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ડોપિંગ. ડોપિંગ કરવું એટલે શું? તમે ઓલિમ્પિકની અંદર કાં તો મોટા મોટા રમતોની અંદર એક શબ્દ સાંભળ્યો હશે, ડોપિંગ ટેસ્ટ. કોઈ ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં ફેલ જાય તો એનો મતલબ he will be or she will be restricted, suspended from that games. એનો મતલબ શું થયો? એ ખેલાડીએ પોતાનો બ્લડ અને યુરિન ટેસ્ટ આપવો પડે કોઈ પણ કોમ્પિટિશનમાં ઉતરતા પહેલા કે ભાઈ મેં આ રમતમાં ખેલાડી તરીકે પાર્ટિસિપન્ટ તરીકે હું જ્યારે જાઉં છું ત્યારે મેં કોઈ પણ પ્રકારનું ડ્રગનું સેવન કરેલું નથી. આઈ એમ નોટ ડ્રગ એડિક્ટ ટુ ઇન્ક્રીઝ માય સ્ટિમ્યુલિટી. મતલબ કે મારી ક્ષમતા વધારવા માટે મેં કોઈ પણ પ્રકારના બાહ્ય પદાર્થોની મદદ લીધી નથી. આવો તમારે ડોપિંગ ટેસ્ટ આપવો પડે. ડોપિંગનો સીધો મતલબ થાય છે અશુદ્ધિ. મતલબ કે જો હું કોઈ ખેલાડી હોઉં અને મારા કમ્પેનિયન સામે જીતવા માટે હું કોઈ ડ્રગ લઈને ઉતરું તો મારા બોડીની સ્ટિમ્યુલેશન વધી જાય, મતલબ કે ઉત્તેજનાઓ વધી જાય અને પરિણામે મારી એફિશિયન્સી પર તેની અસર આવે અને પરિણામે એક્સ્ટ્રા ડોઝને કારણે મારી રમતમાં પણ સુધારો આવે, જેના કારણે હું જીતી શકું. એની પાછળનું કારણ હોય. એટલા માટે જ મોટી મોટી રમતોમાં ડોપિંગ લેવામાં આવતું હોય છે. એવું જ અહીંયા જો અર્ધવાહકોમાં ડોપિંગ કરવામાં આવે તો અર્ધવાહકોના ડોપિંગથી પણ તેમની વાહકતાના મૂલ્યને વધારો કરી શકાય છે. આ એક વાત. બીજી વસ્તુ, કોઈ પણ અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે. If you will increase the temperature, the conductivity of the semiconductor will increase. આ સૌથી મહત્વનું. અને એટલા માટે સિલિકોન અને જર્મેનિયમ આ બે એવા તત્વો છે કે જે અર્ધવાહકો છે પણ તેમની વાહકતા તાપમાનના વધારા સાથે વધી શકે છે. અને બીજ ઉપરાંત આવા અર્ધવાહકોને એક નામ આપવામાં આવ્યું છે આંતરિક અર્ધવાહકો. એટલે કે સિલિકોન અને જર્મેનિયમ એક એવા તત્વો છે જે આંતરિક અર્ધવાહકો છે અને આવા આંતરિક અર્ધવાહકોની વાહકતા એ તાપમાન સાથે વધે છે. તદ ઉપરાંત તેમાં અશુદ્ધિ એટલે કે ડોપિંગ કરીને પણ તેમની વાહકતાના મૂલ્યને શું કરી શકાય છે? વધારી શકાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. તો ડોપિંગમાં શું આવે તો કે સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકોમાં કાં તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્રો, ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ, કાં તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીઝ એઝ એ ઇમ્પ્યોરિટીઝ એડ કરવામાં આવે. એટલે मैं अगर सिलिकॉन हूं, मैं अगर जर्मेनियम हूं, तो मेरे अंदर आप क्या ऐड करोगे? मुझे अगर डोपिंग में लेना है, मुझ पे आप डोपिंग करोगे या तो फिर मुझ में इलेक्ट्रॉन रिच सेंटर एंटर करोगे या इलेक्ट्रॉन डेफिशिएंट सेंटर या स्पीसीज एंटर करोगे, जिससे मेरी कंडक्टिविटी में कुछ तो भी चेंज होगा. समथिंग इज गोइंग टू बी चेंज. कैसे? देखते हैं. आवा प्रकारे इलेक्ट्रॉन समृद्ध का तो इलेक्ट्रॉन डेफिशिएट કેન્દ્રોને દાખલ કરવાની પદ્ધતિને ઇલેક્ટ્રોનીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ આપણે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થના ગુણધર્મોમાં ઇચ્છિત ફેરફાર કરવા માટે તેમાં ક્ષતિ ઉત્પન્ન કરવી જરૂરી છે અને એ ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અર્ધવાહકોને આપણે વિવિધ પ્રકારના ડોપિંગ દ્વારા अलग अलग प्रकारना अर्धवाहकों कन्वर्ट करी शकीए छीए. एमानो सौथी पहेलो अर्धवाहक छे जेनुं नाम छे एन टाइप सेमीकंडक्टर. तमे तमारा स्क्रीन पर जोई शको छो एन प्रकारनो अर्धवाहक. एन मतलब शुं तमारे समजवानुं? स्मॉल एन मतलब नेगेटिव. इलेक्ट्रॉन समृद्ध अशुद्धि. तमने हाइलाइट करेलो एक शब्द देखाय छे, इलेक्ट्रॉन समृद्ध अशुद्धि जो दाखल करवामां आवे कोनी अंदर? जे पदार्थो अर्धवाहक तरीके वर्गीकृत थता होय तेमां. तो जो आवा पदार्थों आवा अर्धवाहकों में इलेक्ट्रॉन समृद्ध केंद्रो दाखल करवामां आवे तो आ प्रकारे थता डोपिंग थी जे अर्धवाहक बने तेने एन प्रकारनो अर्धवाहक तरीके ओळखवामां आवे छे. बहुत सरळ छे, शांतिथी सांभळशो तमने ध्यान आवशे. सिलिकॉन अने जर्मेनियम आपणने खबर होवी ज जोईए के सिलिकॉन अने जर्मेनियम ए
14મા સમૂહના તત્વો છે. આવર્ત કોષ્ટકમાં ગ્રુપ નંબર 14 નું પ્રતિનિધિત્વ કરતા તત્વો કોણ છે? સિલિકોન અને જર્મેનિયમ. જે તત્વો સમૂહનું પ્રતિનિધિત્વ કરે તે તત્વોની બાહ્યતમ કક્ષામાં સમૂહ ક્રમાંક -10 જેટલા ઇલેક્ટ્રોન હોય. મતલબ કે સમૂહ ક્રમાંક 14 તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. કોના? સિલિકોન અને જર્મેનિયમ. તો ધારો કે એક સિલિકોનનો એક જર્મેનિયમનો સ્ફટિક છે. બેમાંથી કોઈ એક ઉદાહરણ પર આપણે સમજી શકીએ, કારણ બંને સ્ફટિકોની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો આવા સિલિકોન અને જર્મેનિયમનો એક સ્ફટિક લેવામાં આવે અને આવા સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ સ્પીસીઝ એન્ટર કરવામાં આવે તો શું થાય? તો એને સમજવા માટે એક સિમ્પલ રચના સમજીએ કે સિલિકોન અને જર્મેનિયમની અંદર, હું સિલિકોનના ઉદાહરણથી તમને સમજાવું, તે જ વસ્તુ તમે જર્મેનિયમ માટે પણ લાગુ પાડી શકો. સિલિકોન પરમાણુના સ્ફટિકમાં ઘણા બધા સિલિકોનના તત્વ રહેલા હોય. પ્રત્યેક સિલિકોન પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે. એનો મતલબ પ્રત્યેક સિલિકોન પરમાણુ પોતાના સ્ફટિકની અંદર તે આજુબાજુ અન્ય પડોશી સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે. કેટલા સહસંયોજક બંધ બનાવે? જેટલી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તેટલા. કેટલા? 4 ઇલેક્ટ્રોન, તો 4 સહસંયોજક બંધ બનાવે. સમજાઈ ગયું? હવે આવા સિલિકોનના સ્ફટિકમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્રો એટલે સમૂહ નંબર 14 જો હોય તો એ તત્વોની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એનો મતલબ કે એનો પડોશી રાઈટ હેન્ડ સાઈડ આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 15 આવે. સમૂહ નંબર 15 મતલબ કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એમાં કોણ આવે? તો કે સિલિકોનની બાજુમાં ફોસ્ફરસ બેઠો છે અને જર્મેનિયમની બાજુમાં આર્સેનિક બેઠો છે. એટલે જો તમે સિલિકોનનો સ્ફટિક લેતા હોય તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર કયું લેવાનું? ફોસ્ફરસ લેવાનું. અને જર્મેનિયમનો સ્ફટિક લેવાનો હોય તો એમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર કોણ લેવાનું? આર્સેનિક લેવાનું. તો આપણે સિલિકોન સમજીએ છીએ એટલે ફોસ્ફરસ લઈને આપણે સમજી શકીએ. તો માની લો કે આખો એક સિલિકોનનો સ્ફટિક છે જેમાં સિલિકોનના 4 ઇલેક્ટ્રોન 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી બંધાયેલા છે. એટલે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી. આ શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો. 4 સિલિકોનની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન 4 સિલિકોન સાથે સહિયારો સહસંયોજક બંધ બનાવે છે. હવે નાઉ વી આર એન્ટરિંગ ફોસ્ફરસ ભાઈ. આવો ફોસ્ફરસ ભાઈ, આવો સિલિકોન के स्फटिक में आओ आप. એટલે મતલબ કે સિલિકોનના સ્ફટિકમાં કોઈ એક જગ્યા પરથી સિલિકોન को निकालो और फॉस्फोरस को रखो. लेकिन हुआ क्या? हुआ जोरदार. क्या हुआ? सिलिकॉन जो गया तो वो अपना 4 इलेक्ट्रॉन लेके गया और फॉस्फोरस जो आया वो तो 15 ग्रुप में से है तो 5 इलेक्ट्रॉन लेके आया. તેનો મતલબ શું થયો? સિલિકોનની જગ્યાએ ફોસ્ફરસને બેસાડ્યો. પરિણામ સ્વરૂપ તમે એક આકૃતિમાં સરસ મજાનું આકૃતિ જોઈ શકો છો કે અહીંયા તમને આર્સેનિક કાં તો સિલિકોનની સાથે ફોસ્ફરસ પણ લઈ શકો, આર્સેનિક પણ લઈ શકો. તો એના કારણે શું થયું? હું જો સિલિકોન છું તો મારી બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પણ જો હું ફોસ્ફરસ છું તો મારી બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે સિલિકોનની જગ્યાએ ફોસ્ફરસ મૂક્યો તો હુઆ ક્યા? 1 ઇલેક્ટ્રોન બળ ગયા. તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ બતાવ્યો છે, અહીંયા એક એડિશનલ ઇલેક્ટ્રોન બતાવ્યો છે. આ તમે જોઈ શકો છો એક સમૃદ્ધ ઇલેક્ટ્રોન બતાવ્યો છે. મતલબ કે આખા સ્ફટિકમાં ફોસ્ફરસ આવવાને કારણે ફોસ્ફરસના 5 માંથી 4 ઇલેક્ટ્રોન તો સિલિકોન સાથે કનેક્શનમાં જતા રહ્યા. રહ્યો બાકીનો એક વધારાનો. This additional 1 electron will increase the conductivity of silicon. મતલબ જો સિલિકોનની જગ્યાએ સિલિકોન જ હોત તો એની વાહકતાનું મૂલ્ય જે હોવું જોઈએ તે જ હોત. પણ મેં ડોપિંગ કર્યું, હું ફોસ્ફરસ લાવ્યો. અગર જો સ્ફટિક આપણે જર્મેનિયમનો ગણતા હોય તો હું ડોપિંગ કોનું કર્યું? આર્સેનિકનું કર્યું. પરિણામે જે આવ્યો સ્પીસીઝ એ 4 ની જગ્યાએ 5 ઇલેક્ટ્રોન લઈને આવ્યો. 1 ઇલેક્ટ્રોન વધી ગયો અને આ 1 ઇલેક્ટ્રોનનો વધારો તેની વાહકતાના મૂલ્યમાં શું કરે છે? વધારો કરે છે. આવી રીતે ઇલેક્ટ્રોન વધ્યો તો ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. અરે ભાઈ, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે તો એના કારણે એ જે અર્ધવાહક બન્યો ડોપિંગ થયા બાદ તે થયેલો અર્ધવાહક એને N પ્રકારનો અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. તેને કહેવાય N ટાઈપ સેમી કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે ડોપિંગ બીજી રીતે પણ શક્ય છે. આવા પ્રકારના ડોપિંગથી શું થયું? તો કે સિલિકોનની વાહકતા વધી ગઈ, ઇલેક્ટ્રોન રીચ બન્યો અને ઇલેક્ટ્રોન રીચ બન્યો એ ઇલેક્ટ્રોન મુક્ત રહે અને મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતીય વહન દર્શાવે. એટલે જે હતું એ તો હતું જ, ઉપરાંત ઇલેક્ટ્રોન મુક્ત મળ્યો તેના કારણે તેની વિદ્યુતીય વાહકતા વધી. હવે બીજા પ્રકારની ડોપિંગની ચર્ચા કરીએ.
હવે અહીં આપણે બનાવીશું પી પ્રકારનો અર્ધવાહક એટલે પી ટાઈપ સેમિકન્ડક્ટર. હવે આમાં શું કર્યું? અર્ધવાહક તત્વો જનરલી 14મા સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. 14મા સમૂહના તત્વો એટલે કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, પ્લમ્બમ જેને આપણે કહીએ છીએ તે. હવે એમાં હું ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર એન્ટર કરું એટલે 14મા સમૂહની લેફ્ટ હેન્ડ સાઈડ જતા રહો તો સમૂહ નંબર 13 આવે. એટલે તમે બરોબર ધ્યાનથી જોશો તો સિલિકોનની બાજુમાં એલ્યુમિનિયમ આવે, બરોબર, અને કાર્બનની બાજુમાં બોરોન આવે. તો બોરોન છે, એલ્યુમિનિયમ છે, આવા તત્વો કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, આવા તત્વો વડે જો ડોપિંગ કરવામાં આવે સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકનું તો શું થાય? હવે સમજી લઈએ. સિલિકોનનો સ્ફટિક છે, પ્રત્યેક સિલિકોનના સ્ફટિકમાં સિલિકોનના પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોનથી 4 સહસંયોજક બંધથી જોડાયેલા હોય. હવે આપણે सिलिकॉन को निकाला, बोरॉन को डाला या तो एल्यूमिनियम को डालो, किसी को भी डालो, किसी को डालो तो और ये मगज में डालो तो बोरॉन आला, एल्यूमिनियम आला तो वो अपने साथ 3 इलेक्ट्रॉन लेके आएगा. तो શું થયું? ચોથા ઇલેક્ટ્રોનની ડેફિશિયન્ટ જનરેટ થઈ, મતલબ ખૂટ્યો, ઇલેક્ટ્રોનની ઉણપ ઊભી થઈ. આગળ ફોસ્ફરસ એન્ટર કર્યો તો ઇલેક્ટ્રોનની છત ઊભી થઈ. આમાં બોરોન આવ્યો, 3 ઇલેક્ટ્રોન લઈને આવ્યો, એલ્યુમિનિયમ આવ્યો, 3 ઇલેક્ટ્રોન લઈને આવ્યો તો શું થઈ? ઇલેક્ટ્રોનની અછત ઊભી થઈ. હવે ઇલેક્ટ્રોનની અછત ઊભી થઈ તો જે પ્રમાણે વાહકતા મળવી જોઈએ તેની વાહકતાનું મૂલ્ય શું થઈ ગયું? ઘટી ગયું. આ તો શું થયું ભાઈ? આ તો ભાઈ ભૂત કાઢતા પલિત પેઠું. सिलिकॉन को निकाला तो सिलिकॉन अपने साथ अपना 4 इलेक्ट्रॉन लेके गया, लेकिन सामने जो आया वो 3 इलेक्ट्रॉन लेके आया. मतलब જે આપ્યું ખર્ચો વધી ગયો અને આવક ઘટી ગઈ એનું પરિણામ શું થયું? ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી જનરેટ થઈ. ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી જનરેટ થાય એટલે ઋણ વીજભારની ડેફિશિયન્સી જનરેટ થાય, ઋણ વીજભારની અછત થાય. એટલા માટે એને પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં તમે સુંદર મજાનું જોઈ શકો છો કે અહીંયા બોરોનની એક અશુદ્ધિ દાખલ કરેલી છે, બોરોનનું ડોપિંગ કરેલું છે. આખા સ્ફટિકની અંદર બધા જ ગોળાની આસપાસ એટલે કે તત્વોની આસપાસ તમે 4 ઇલેક્ટ્રોન જોઈ શકો છો, પણ અહીંયા બોરોનની આસપાસ 4 નથી, તમે જોઈ શકો છો 3 ઇલેક્ટ્રોન છે. અને પરિણામે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી થઈ અને એટલા માટે આવી પ્રકારના ડોપિંગથી ઉત્પન્ન થતા અર્ધવાહકને પી પ્રકારના અર્ધવાહક એટલે પી ટાઈપ સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહક અને વાહકોની ચર્ચા કરી. હવે અગાઉ જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં ઇન્ટ્રોડક્શન આપતા એવું કહ્યું હતું કે ભાઈ પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરવો અને તે ગુણધર્મોના અભ્યાસને આધારે ઘન પદાર્થોમાં ઇચ્છિત ગુણધર્મો ઉત્પન્ન કરવા, આ આપણો હેતુ હતો. તો હવે એ એન અને પી પ્રકારના જે અર્ધવાહકો છે તેના ઉપયોગો શું હોઈ શકે? તો કે ઇલેક્ટ્રોનિક સંઘટકો, જેટલા ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ છે, કોમ્પોનન્ટ્સ એ તો વધારે સમજણ પડશે, ગુજરાતીમાં જ, સંઘટકો ઇંગ્લિશમાં જ, એટલે કદાચ તમને સમજાશે નહીં. એટલે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટની બનાવટમાં તમે ફિઝિક્સમાં ભણવાના છો ડાયોડ અને ટ્રાયોડ, આ એક પ્રકારના વિદ્યુતીય પરિપથમાં વપરાતા ઉપકરણ છે. આવા ડાયોડ એન અને પી પ્રકારના અર્ધવાહકોના સમન્વય સંયોગીકરણથી બનતા હોય છે. એવી જ રીતે અર્ધવાહકો રેક્ટિફાયર તરીકે પણ ઓળખે છે. આ બધા શબ્દો હું જે બોલું છું તે ફિઝિક્સની અંદર વિવિધ પ્રકારના પરિપથમાં ઉપયોગમાં લેવાતા સાધનો છે, નાના નાના કોમ્પોનન્ટ છે તે જ. એવી જ રીતે ટ્રાન્ઝિસ્ટર, આપણે આગળ વાત કરીએ, ટ્રાન્ઝિસ્ટર જ્યારે બોલતા હોઈએ તો આપણે રેડિયો ટ્રાન્ઝિસ્ટરની વાત નથી કરતા. ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર ટીવી છે, મોબાઈલ છે, એની અંદર નાના નાના ટ્રાન્ઝિસ્ટર્સ વપરાતા હોય છે. એ ટ્રાન્ઝિસ્ટર્સ એ શું છે? સેમિકન્ડક્ટિવિટીનું પ્રતીક છે. એ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે સેન્ડવિચ મોડલનો ઉપયોગ થતો હોય છે. સેન્ડવિચ મોડલ એટલે એક પ્રકારના લેયર અને બીજા પ્રકારના લેયરની વચ્ચે અનેક પ્રકારના ડોપિંગ કરી કાં તો સેમિકન્ડક્ટર્સ મૂકી અને તેની ફંક્શનાલિટી એટલે કે તેની કાર્યક્ષમતા વધારવાનો પ્રયત્ન થતો હોય છે. તો એને સેન્ડવિચ મોડલ કહેવાય. એવી જ રીતે તમે બીજું પણ ભણવાના છો, NPN અને PNP. NPN એટલે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ અને PNP મતલબ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. એટલે NPN અને PNP જેવા ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ ક્યાં થાય? તો કે રેડિયો અથવા ઓડિયો સિગ્નલને પારખવા માટે, ટેસ્ટિંગ કરવા માટે અને પ્રવર્ધિતનો મતલબ એમ્પ્લીફાય, વધારે કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજકાલ તમે તમારા ઘરની આસપાસ જોતા હશો ઘણા બધા સોલર રૂફટોપ આવવા માંડ્યા છે. દરેક જણ પોતાની ટેરેસ પર સોલર રૂફટોપ લગાડે છે ક્રોસ સેક્શનિંગમાં. એ સોલર પેનલમાં શું હોય છે? ફોટોવોલ્ટેઇક કોષ હોય, ફોટોવોલ્ટેઇક સેલ હોય.
એ સૌરકોષ પણ કહી શકો તમે, અને ઇટ્સ એ વન ટાઈપ ઓફ ફોટોડાયોડ વિચ કન્વર્ટ્સ સોલર એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે સૌર ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતરણ કરતો એક ફોટોડાયોડ છે. તે કોણ છે? સૌરકોષ છે. તે ઉપરાંત સમૂહ 13 થી 15, એટલે સમૂહ નંબર 13 એટલે બોરોન સમૂહ, સમૂહ નંબર 14 એટલે કાર્બન સમૂહ, અને સમૂહ નંબર 15 એટલે નાઇટ્રોજન સમૂહ. એટલે આ જે સમૂહ છે તેના વિશિષ્ટ સંયોજનો સંદર્ભે લખેલા છે કે ઇન્ડિયમ સ્ટીબાઇન, INSB, IN એટલે ઇન્ડિયમ અને SB એટલે સ્ટીબાઇન, ALP મતલબ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, GAAS, GA મતલબ ગેલિયમ અને AS મતલબ આર્સેનાઇડ, GAAS. નીચે લખેલું છે ગેલિયમ આર્સેનાઇડ અર્ધવાહકો ઝડપી રિસ્પોન્સ આપે છે, બહુ જ ક્વિક રિસ્પોન્સિવ છે, અને એટલા માટે અર્ધવાહકના સાધનોની સેમિકન્ડક્ટર્સની ડિઝાઇનમાં ટ્રીમેન્ડસ રિવોલ્યુશન આવ્યું છે. વિવિધ પ્રકારની સ્પીડ વાળા લેપટોપ અને વિવિધ પ્રકારની સ્પીડ વાળા મોબાઈલ્સ હવે આવતા રહ્યા છે. આટલી રેમ વાળો, આટલી એની વાળો, એમ વધતા 8GB, 10GB, 12GB વધી રહ્યું છે. એની પાછળનું કારણ ડિઝાઇનિંગ કન્સેપ્ટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ. નેનો ટેકનોલોજીનો કન્સેપ્ટ છે. એવી જ રીતે સમૂહ 12 થી સમૂહ 16 ના જે તત્વો છે, એમાં સમૂહ 12 થી 16 બોલું એટલે વિદ્યાર્થી મિત્રો સંક્રાંતિ ધાતુ તત્વો તમારા મગજમાં આવી જોઈએ. અને એના જે ઉદાહરણો આપ્યા છે, ઝિંક સલ્ફાઇડ, જેને ઝિંક બ્લેન્ડ કાં તો વુડઝાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેડમિયમ સલ્ફાઇડ, એવી જ રીતે કેડમિયમ અને સિલિનિયમ નું કોમ્બિનેશન છે, અને એવી રીતે મર્ક્યુરી અને થેલિયમ નું સંયોજન છે. આ સંયોજનોના બંધ સંપૂર્ણ સહસંયોજક નથી હોતા. આમ હોવા જોઈએ, એમની લાક્ષણિકતાની દ્રષ્ટિએ તે સહસંયોજક હોવા જોઈએ. જેમ કદ વધતું જાય તત્વનું તેમ સહસંયોજક લાક્ષણિકતા વધતી જવી જોઈએ, પણ તેમની આયનિક લાક્ષણિકતાઓ એ તેમના વિદ્યુત ઋણતા, આપણે આગળ 11મા ધોરણમાં વિદ્યુત ઋણતાનો ટોપિક ભણી ચૂક્યા છે. એટલે વિદ્યુત ઋણતાના કન્સેપ્ટથી એને વિચારવાનું કે એ સંપૂર્ણ આયનિક છે કે સંપૂર્ણ સહસંયોજક છે કે આંશિક સહસંયોજક છે અને આંશિક આયનિક છે. એ ઉપરાંત બીજું એક ઉદાહરણ તમે જોઈ શકો છો, સંક્રાંતિ ધાતુ ઓક્સાઇડની હમણાં જ વાત કરી, તે વિદ્યુતીય ગુણધર્મોમાં બહુ નોંધપાત્ર તફાવત દર્શાવે છે. એમની કન્ડક્ટિવિટી એટલે તુસી ગ્રેટ હો પાપા. એવી રીતે ટિટેનિયમના ઓક્સાઇડ છે, ક્રોમિયમના ઓક્સાઇડ છે, રેનિયમના ઓક્સાઇડ છે, આ બધા શું છે? ધાત્વીય ઓક્સાઇડ, બટ ધે એક્ટ એઝ એ મેટલ. એમાં મિત્રો તમને હું ReO3 રેનિયમ ઓક્સાઇડની જો વાત કરું ને, તો તેનો દેખાવ અને વાહકતા, એપિરિયન્સ અને કન્ડક્ટિવિટી બંને કોપર જેવી છે. એટલે કોપરની બાજુમાં મૂક્યો તો ખબર ના પડે, ટ્વિન્સ લાગે આપણને. कॉपर અને રેડિયમ ઓક્સાઇડ ટ્વિન્સ લાગે, एक को उठाओ दूसरे को बिठाओ, पता नहीं चलेगा कौन रेडियम ऑक्साइड है कौन क्रोमियम है. और એવી જ રીતે અન્ય ઓક્સાઇડ છે, વેનેડિયમના ઓક્સાઇડમાં VO આવી જાય, VO2 આવી જાય, VO3 આવી જાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અગાઉ આપણે પાર્ટ 2 માં આવવાવાળા અલગ અલગ ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાના છે કે સંક્રાંતિ ધાતુ તત્વો એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો VO, VO2, VO3 અને TiO3 તાપમાન આધારિત ધાત્વીય અથવા અવાહકતાનો ગુણ દર્શાવતા ઓક્સાઇડ્સ. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર મેં શું સમજાવ્યું તમને? પદાર્થોની વાહકતા માટે જવાબદાર પરિબળ કયું, વાહકતાની માત્રામાં ગાળો 10⁻27 ના સંદર્ભમાં તમારે સમજવાનો છે. તેને આધારે પદાર્થનું આપણે વાહક, અર્ધવાહક અને અવાહકમાં વર્ગીકરણ કર્યું. દરેક અર્ધવાહકની કન્ડક્ટિવિટીના મૂલ્યમાં વધારો કરવા માટે કાં તો તાપમાન નામનું પરિબળ જવાબદાર છે, કાં તો ક્ષતિ એટલે કે ડિફેક્ટ એટલે કે ડોપિંગ જવાબદાર છે. એટલે ડોપિંગથી અને તાપમાનથી બંને રીતે શું કહી શકીએ આપણે એને અર્ધવાહકોની વાહકતાના મૂલ્યમાં શું કરી શકીએ? વધારો કરી શકીએ. એ ઉપરાંત અર્ધવાહકો N ટાઈપ અને P ટાઈપ જે છે એ બંને પ્રકારના અર્ધવાહકોના સમન્વયથી અને સંયોગીકરણથી કેવા પ્રકારના કામગીરી મેળવી શકાય છે તેની પર ચર્ચા કરું. આશા રાખું કે આજનો વિડીયો થોડો મોટો લાગ્યો હશે તમને, પણ ટોપિક એટલો સુંદર મજાનો હતો કે આખા ટોપિકને ટુકડા કરવાની મજા ના આવે, આખી સ્લાઇસ મોડામાં મૂકવાની કેટલી મજા આવે. તો એટલા માટે આ ટોપિકને એઝ ઇટ ઇઝ તમે લખવાનો પ્રયત્ન કરજો અને તમારી નોટ્સમાં એને લખી અને એને યાદ રાખવાનો પૂર્ણ પ્રયત્ન કરજો. તો આપણો ટોપિક 1.10 વિદ્યુતીય ગુણધર્મો એ પૂર્ણ થાય છે. અને આના પછીનો આપણો નવો ટોપિક જ્યારે લઈને આવીશું તેમાં છે ટોપિક 1.11 જે આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક છે, અને તે એટલે ચુંબકીય ગુણધર્મો છે. તો તમને આશા રાખું કે આટલા બધા જ વિડીયોની અંદર જે કંઈ તમને કહેવામાં આવ્યું છે એ પ્રકરણ 1 ના રિલેટેડ બધી જ બાબતોનું પૂર્ણતઃ ચર્ચા આપણે આ વિડીયોમાં કરી છે. અને એટલા માટે તમે પૂર્ણતઃ મહેનત કરી અને તમારું કામ શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.